Hello students, how are you all? I think all of you have learned the last lectures that are on section formula based, and that's examples. I have given one solution for the set theory also. I hope all of you have learned from that. Today I am going to start the new unit 1, determinant. There is one topic left in coordinate geometry, that is area of triangle. Area of triangle is based on the determinant, so I have left that, and based on that, after explaining this determinant, I am covering this topic area of triangle in this lecture also. Okay, so first of all, let's start with the determinant. What is determinant and what are the topics included in that? First, let's the introduction part. These are the topics covered in the determinant: introduction, 2 by 2 and 3 by 3 determinant, Cramer's method solving the equations, properties of determinant, and examples. These topics are covered in this determinant unit. Okay, this one is the only one exercise. એક જ ચેપ્ટર જે છે એ આખું એક યુનિટનું છે અને આમાંથી જ તમને 15 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, સો be alert for that and prepare it very well. Okay, so let's start with the introduction part. Okay, first one is introduction for the determinant. Is that what is determinant? Determinant is row column arrangement. રો કોલમ અરેન્જમેન્ટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડિટર્મિનન્ટ રો કોલમ. પહેલાં તો રો અને કોલમ કોને કહેવાય? તો આપણે ટેબલ ફોર્મેશન કરીએ જ છીએ, એમાં આ છે એ રો છે અને આ જે છે એ કોલમ છે. દેટ મીન્સ કે આ શું થઈ? એક રો, બીજી રો, ત્રીજી રો, અને રો 1, રો 2 એન્ડ રો 3. આને કહેવાશે C1, આ C2 અને C3. તો 3 rows and 3 columns થયા, રાઈટ. 3 rows અને 3 column જ્યાં ઇન્ટરસેક્ટ કરે ત્યાં એક આપણે પોઈન્ટ કન્સિડર કરીએ. તો એક પોઈન્ટ, આ બીજું પોઈન્ટ, આ ત્રીજું પોઈન્ટ, ચોથું પોઈન્ટ, પાંચમું પોઈન્ટ, છઠ્ઠું, સાતમું, નવમું, રાઈટ. સેમ વેઝ ડિટર્મિનન્ટ માટે તો કે રો કોલમ જે ઇન્ટરસેક્ટ કરતું હોય એ રો કોલમ ઇન્ટરસેક્શન માટે ડિટર્મિનન્ટને બે વર્ટિકલ લાઇનમાં આપો અને એ વર્ટિકલ લાઇનમાં ડિટર્મિનન્ટને કોઈ પણ એક કેપિટલ લેટરથી તમે ડિનોટ કરો તો આને કહેવાય ડિટર્મિનન્ટ. ઓકે, એ ઇઝ ઇક્વલ વર્ટિકલ કોમામાં તમે કોઈ પણ બે નંબર લખો અને એ નંબર જે છે એ ઇન્ટરસેક્ટ કરે છે. સપોઝ કે અહીંયા ઇન્ટરસેક્ટ કરે છે, ત્યાં મેં એક પોઈન્ટ લખ્યું 1, બીજું પોઈન્ટ જે છે ત્યાં લખ્યું 2, ત્રીજું પોઈન્ટ છે ત્યાં 3, પછી 4, આ 5 અને આ 6, પછી 7, 8 અને 9. ઓકે, તો આ જે છે એ ડિટર્મિનન્ટ થઈ ગયો. સેમ વસ્તુ આમાં મેં 3 રો અને 3 કોલમ લીધી છે. જો હું 2 rows અને 2 કોલમ, આ 2 કોલમ અને આ 2 રો, તો 4 જ પોઈન્ટ મને ઇન્ટરસેક્શનના મળે, રાઈટ. તો એ 4 પોઈન્ટને હું અહીંયા એ જગ્યાએ 1, 2, 3, 4 આવી રીતે લખું તો આ પણ એક ડિટર્મિનન્ટ છે. ઓકે, તો આ ડિટર્મિનન્ટ, તો અહીંયાથી તમને ખ્યાલ આવ્યો કે ડિટર્મિનન્ટ શું છે? તો કે ડિટર્મિનન્ટ જે છે એ રો કોલમ અરેન્જમેન્ટ છે. ઓકે, તો ડિટર્મિનન્ટનું રો કોલમ અરેન્જમેન્ટ બે વર્ટિકલ લાઇનમાં કોલમ અને રોની વેલ્યુઝ જ્યાં ઇન્ટરસેક્ટ કરતી હોય ત્યાં આપણે વેલ્યુઝ મૂકી દઈએ તો એક ડિટર્મિનન્ટ થઈ ગયો. ઓકે, તો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ કે ડિટર્મિનન્ટ જે છે એ કેપિટલ લેટરથી કોઈ પણ એક લેટરથી ડિનોટ થાય, ઇઝ ઇક્વલ કરી બે વર્ટિકલ લાઇનમાં રો કોલમ ઇન્ટરસેક્ટ જ્યાં કરે ત્યાં એક વેલ્યુઝ મૂકી દો, નંબર મૂકી દો, તો એ નંબરથી ડિટર્મિનન્ટ બને. Okay, so this one is the introduction part of determinant. Okay, now next one, that is 2 by 2 and 3 by 3. Order of determinant શું કહેવાય? ઓકે, તો ઓર્ડર ઓફ ડિટર્મિનન્ટ માટે આપણે હમણાં જ વાત કરી કે બે કોલમ જ્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં હું મૂકું છું અહીંયા 1, 6, 3, 2 આવી રીતે બે વેલ્યુઝ મૂકી છે. તો અહીંયા શું છે? તો કે રો 1 અને રો 2 અને આ કોલમ 1 અને કોલમ 2. તો કે અહીંયા શું છે? 2 rows
2 rows and 2 columns. ઓકે, તો ઓલવેઝ રો પહેલાં તો ડિટર્મિનન્ટનો ઓર્ડર જે છે એ રો બાય કોલમથી બતાવાય. તો અહીંયા રો કેટલી છે તો કે દેટ ઇઝ ઇક્વલ ટુ 2 અને કોલમ કેટલી છે 2. તો કે આ ડિટર્મિનન્ટ જે છે એને 2/2 ડિટર્મિનન્ટ કહેવાય. જો ડિટર્મિનન્ટમાં 2 રોઝ અને 2 કોલમ હોય તો એને 2/2 ડિટર્મિનન્ટ કહેવાય. ઓકે, સેમ વસ્તુ અગર ડિટર્મિનન્ટમાં 3 રોઝ અને 3 કોલમ હોય, 3 રોઝ અને 3 કોલમ હોય, આ થઈ ગયું આ રો 1, આ રો 2, આ રો 3, આ કોલમ 1, કોલમ 2, કોલમ 3, રાઈટ. તો 3 રોઝ અને 3 કોલમ, રાઈટ. તો એ કહેવાશે 3/3 ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટમાં રો હંમેશા પહેલાં જ લખાય અને કોલમ છે એ પછી લખાય. આપણે અહીંયા સિલેબસમાં 2 રોઝ અને 2 કોલમ સાથે 3 રોઝ અને 3 કોલમ એટલે કે 2/2 અને 3/3 ડિટર્મિનન્ટ જ આવે છે, બીજા કોઈ ડિટર્મિનન્ટ નથી આવતું. એટલે તમારે કોઈએ ધ્યાન રાખવાની જરૂર નહીં પડે કે રો પહેલાં લખવી કે કોલમ, બેયની વેલ્યુ ઓલવેઝ સરખી જ હશે. ઓકે, સો દેટ ઇઝ 2/2 and 3/3 determinant. Okay, now next one, that is the expansion of determinant. હવે ડિટર્મિનન્ટનું એક્સપાન્શન છે એ ડિટર્મિનન્ટની વેલ્યુ કંઈક નીકળે. ઓકે, તો મને એક ડિટર્મિનન્ટ આપ્યો છે અને મારે ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો એને એક્સપાન્શન કઈ રીતે કરવાનું. ઓકે, તો એ એક્સપાન્શન માટે એ પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ 2/2 જે છે, સપોઝ કે A ઇઝ ઇક્વલ 5, 6, 3, 2 છે, તો ઓલવેઝ ક્રોસ મલ્ટિપ્લિકેશન, આ બેનું મલ્ટિપ્લિકેશન એટલે કે આ બેનું મલ્ટિપ્લિકેશન અને આ બેનું મલ્ટિપ્લિકેશન, એ બંનેનું મલ્ટિપ્લિકેશન સાથે, તો દેટ ઇઝ ઇક્વલ ટુ 5 into 2 minus 6 into 3. આ જે મલ્ટિપ્લિકેશન ઓલવેઝ સ્ટાર્ટ વિથ ધીસ વન, અહીંયાથી સ્ટાર્ટ કરવાનું અને રેડ લાઇનથી પૂરું કરવાનું, રાઈટ. તો એ જે થશે એ ડિટર્મિનન્ટ જે છે એ 5 into 2 10 minus 6 into 3 18. તો દેટ ઇઝ ઇક્વલ ટુ -8 એ મારા ડિટર્મિનન્ટનો આન્સર થાય. તો 2/2 ડિટર્મિનન્ટ છે એનો વેલ્યુ ફાઇન્ડ કરવી ઇઝી થઈ જશે, કારણ કે ક્રોસ મલ્ટિપ્લિકેશન જ છે. ઓલવેઝ સ્ટાર્ટ ફ્રોમ લેફ્ટ હેન્ડ. ઓકે, એક વસ્તુ એ પણ કહેવાશે કે આ જે વેલ્યુ છે એ ઇઝ ઇક્વલ, આ જે છે એ ઇઝ ઇક્વલ આ ફર્સ્ટ રો, આ સેકન્ડ રો. ઓકે, અને આ મલ્ટિપ્લિકેશન, આ ફર્સ્ટ કોલમ એટલે કે આને કહીએ R1, આને કહીએ R2, આને કહીએ C1, આને કહીએ C2. ઓકે, તો અહીંયા જે વેલ્યુ છે એ વેલ્યુને હું A11 કહેવાશે, કારણ કે આ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમમાં આવે છે. અહીંયા જે આવે છે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, તો એને કહેવાશે A12. ઓકે, અહીંયા જે છે એ ફર્સ્ટ રો સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, તો એની વેલ્યુ જે થશે એ A12. અને અહીંયા જે છે એ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ A22. ઓકે, તો આ જે વેલ્યુ જે થશે એ વેલ્યુઝ આપણને શું, આ વેલ્યુ કઈ કહેવાય તો કે A11 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, આ વેલ્યુ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ A12, આ વેલ્યુ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ A21, અને આ વેલ્યુ જે છે એ A22 સેકન્ડ રો સેકન્ડ કોલમ. રો હંમેશા પહેલાં અને કોલમ હંમેશા પછી લખવાની છે, રાઈટ. તો એ તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો એ વસ્તુ જે છે એ ફરીથી કહી દઉં. A ઇઝ ઇક્વલ A11, A12, A21, A22. આ જે છે એ બતાવે છે, શું બતાવે છે તો કે એ જે છે એ A11 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ R1, આ R2, આ C1, આ C2. આ જે બતાવે છે એ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, અહીંયા વેલ્યુ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, અહીંયા વેલ્યુ સેકન્ડ રો સેકન્ડ કોલમ. ઓકે,
તો એની સાથે જ એ વેલ્યુ ડિટર્મિનન્ટની આપણને ફાઇન્ડ થઈ શકે. સેમ વસ્તુ જો એ 3/3 હોય ડિટર્મિનન્ટ, તો એના માટે પણ એ જ વસ્તુ થવાની છે. 3/3 હશે તો 3 રો હશે. ઓકે, તો એના માટે R1, R2, R3, C1, C2, C3. ઓકે, તો એની વેલ્યુ જે છે એ અહીંયા જે થશે એ A11 ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, ફર્સ્ટ રો થર્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો થર્ડ કોલમ, then third row first column, third row second column and third row third column. ઓકે, આ રીતે એની વેલ્યુઝ મળશે. ઓકે, તો એ વેલ્યુઝ જે મળે છે એનું આપણે એક્સપાન્શન, એની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરશું એ આપણે જોવાનું છે. ઓકે, તો એ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ઓલવેઝ આપણે એક્સપાન્શન જ્યારે કરીએ ત્યારે ફર્સ્ટ રોને કન્સિડર કરીને જ એક્સપાન્શન કરીશું. ઓકે, તો એ એક્સપાન્શન માટે સપોઝ કે મારી પાસે એક વેલ્યુ છે a ઇઝ ઇક્વલ 1, 3, 6, 2, 4, 5, 1, 2, 1. ઓકે, હવે મારે જ્યારે એક્સપાન્શન કરવાનું છે ત્યારે પહેલી રો પહેલી કોલમ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જે વેલ્યુ છે એ મારે લખવાની છે 1. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ વેલ્યુ એટલે 1. ઓકે, હવે એ જ્યારે વેલ્યુ હું કન્સિડર કરું છું ત્યારે મારે એની રો અને એની કોલમ જે છે એ મારે કાઢી નાખવાની, એટલે આમ કરવાનું. તો બાકી જે વેલ્યુ વધે છે એ વેલ્યુ જે થશે એ 2/2 ડિટર્મિનન્ટ થઈ જશે. એને મારે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમની જે વેલ્યુ છે 1 એની સાથે મલ્ટિપ્લિકેશનમાં મૂકવાની છે. બહુ ધ્યાનથી આ વસ્તુ સાંભળજો. એક વખત જ આ શીખવાનું છે, પછી બધામાં આખા ચેપ્ટરમાં એક જ વસ્તુ કરવાની છે. ઓકે, એટલે બહુ જ ધ્યાનથી આ વસ્તુ સમજજો. 4, 5 જેમ છે એમ જ લખવાનું છે. 2, 1 રો જેમ આપી છે ને કોલમ જેમ આપી છે એમ. હવે ઓલવેઝ ડિટર્મિનન્ટની જે વેલ્યુ છે એ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ રીતે જ વેલ્યુ હોય. તો ડિટર્મિનન્ટમાં જે 3 છે એની વેલ્યુ માઇનસ હોય. ઓકે, તો આ થશે -3. એની સાથે મલ્ટિપ્લિકેશનમાં મારે શું મૂકવાનું છે તો કે એની સાથે મલ્ટિપ્લિકેશનમાં આ જે 3 છે એની રો અને એની કોલમ, 3ની આ રો છે અને આ એની કોલમ છે મેં માઇનસ કરી, તો બાકી જે બચે છે એ મારી ગ્રીન લાઇન છે એ છે. તો એને મારે 2/2 મેટ્રિક્સ બચશે, 4 જ વેલ્યુ બચશે. તો કે આ 2, આ 1, આ 5 અને આ 1 એ મૂકી દેવાનું. ઓકે, પ્લસ થર્ડ જે છે એની વેલ્યુ છે પ્લસ હોય ઓલવેઝ, એટલે પ્લસ અને આ 6. અહીંયા 6 વેલ્યુ છે. હવે 6 માટે પણ શું કરવાનું તો કે એની રો અને એની કોલમ છે મારે કાઢવાની છે. તો કે 6ની આ રો છે, આ એની કોલમ છે, તો બાકી બચે છે એ આ છે. તો એ મારે અહીંયા લખવાનું છે 2, 4, 1, 2. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ વન. ઓકે, હવે શું કરવાનું છે તો કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. એ ક્રોસ મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરવાનું છે તો કે દેટ ઇઝ ઇક્વલ ટુ ક્રોસ મલ્ટિપ્લિકેશન તો આપણને આવડે જ છે. આનું મલ્ટિપ્લિકેશન 1 ઇન્ટુ બ્રેકેટ 4 ઇન્ટુ 1 4 માઇનસ 5 ઇન્ટુ 2 10 -3 2 ઇન્ટુ 1 2 minus 5 into 1 5. Okay, 5 plus 6 into bracket 2 into 2 4 minus 4 into 1 4. ઓકે, હવે જે કાંઈ પ્લસ માઇનસ થાય એ મૂકવાનું છે. અહીંયા 1 ઇન્ટુ બ્રેકેટ -6 -3 5માંથી થ્રુ -3 પ્લસ 6 અહીંયા 0. ઓકે, એટલે અહીંયા જે આન્સર આવશે એ -6 -6 પ્લસ 0 એટલે -12 જે છે એ આન્સર આવશે ફાઇનલ. -12 એ મારો ડિટર્મિનન્ટનો આન્સર થશે. ઓકે, આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ વન. આઈ હેવ ટેકન
એક્ઝામ્પલ્સ ફોર ધીસ વન. તો નેક્સ્ટ સ્લાઇડમાં એ એક્ઝામ્પલ આપણે જોઈએ કે જે એક્ઝામ્પલ મેં ટાઈપ કરેલો છે એટલે તમને ઇઝી પડશે ને હું એમાં સમજાવતી પણ જઈશ. ઓકે, તો ફર્સ્ટ ધીસ વન ઇઝ ધ એક્ઝામ્પલ એક્સપાન્શન કઈ રીતે કરવાનું છે. આ એક ડિટર્મિનન્ટ આપેલો છે, એનું એક્સપાન્શન કરું છું. તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમથી એક્સપાન્શન થશે, રાઈટ. તો એમાં 4 જે છે, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 4 છે એ અહીંયા મૂકી દેવાનું છે. 4ની રો અને કોલમ જે છે એ મારે કાઢી નાખવાની. તો બાકી જે બચે છે મેં અહીંયા લખ્યું છે 2650, રાઈટ. પછી જે છે એ બીજું જે વેલ્યુઝ જે છે એ તો કે 7 છે. ડિટર્મિનન્ટનું આપણે હંમેશા એક્સપાન્શન કર્યું એમાં પ્લસ માઇનસ પ્લસ, આપણા પહેલાંનું જ યાદ રાખવાનું છે, પ્લસ માઇનસ પ્લસ. તો સેકન્ડની સાઇન ઓલવેઝ માઇનસ હશે. માઇનસ ઇન્ટુ ફર્સ્ટ રો સેકન્ડ કોલમ એટલે A12 એટલે આન્સર છે એ 7 મૂકવાનો. ઓકે, 7ની રો અને કોલમ, 7ની આ રો અને આ કોલમ હું કાઢી નાખું એટલે બચે શું 3610 એ મેં અહીંયા લખી નાખ્યા ડિટર્મિનન્ટમાં. પ્લસ 8, 8ની રો અને કોલમ હું કાઢી નાખું, આ 8ની રો અને એની કોલમ. તો બાકી જે બચે છે એ 3215. ઓકે, હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે. બાકી બધું તો એઝ ઇટ ઇઝ છે. 4 2 ઇન્ટુ 0 એન્ડ 6 ઇન્ટુ 5. માઇનસની સાઇન વચ્ચે તો હોવાની જ છે. ઓકે, -7 એઝ ઇટ ઇઝ ઇન્ટુ બ્રેકેટ 3 ઇન્ટુ 0 6 ઇન્ટુ 5, 3 ઇન્ટુ 0 6 ઇન્ટુ 5 પ્લસ 8 3 ઇન્ટુ 5 3 ઇન્ટુ 5 -2 ઇન્ટુ 1. ઓકે, નાવ મલ્ટિપ્લિકેશન કરો અને એડિશન સબટ્રેક્શન હવે તો ઇઝી જ છે, તમને આવડે જ. ઓકે, નાવ 4 2 ઇન્ટુ 0 0 6 5 30 -30 -7 3 ઇન્ટુ 0 0 એન્ડ 6 ઇન્ટુ 1 6 પ્લસ 8 3 ઇન્ટુ 5 15 -2 0 -30 આન્સર -30 0 -6 આન્સર -6 એન્ડ 15 -2 આન્સર 13. મલ્ટિપ્લિકેશન કરો અને એડિશન કરો, આન્સર 26 આવશે. હવે છેલ્લે એડિશન સબટ્રેક્શન મારે તમને શીખવવું નહીં પડે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ એક્સપાન્શન ફોર ડિટર્મિનન્ટ. આ વસ્તુ તમને ફૂલ પ્રેક્ટિસ કરવાની છે, આગળ સમમાં તમને આ જ યુઝ થવાનું છે અને આ જ એનું મેઇન છે. ઓકે, તો ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરતાં આવડે એટલે ડિટર્મિનન્ટ બધા સમ આવડશે. ઓકે, તો આ એક એક્ઝામ્પલ કે જે આપણે કર્યું છે એ આઈ હેવ ટેકન વન મોર એક્ઝામ્પલ. ઓકે, દેટ ઇઝ 2 5 -3 3 -2 5 -1 3 2. આ મને ડિટર્મિનન્ટ આપ્યો છે, રાઈટ. તો એ ડિટર્મિનન્ટમાં જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ મેં અહીંયા મૂકી. પહેલું ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, રાઈટ. તો અહીંયા આપણને ખબર છે પ્લસ માઇનસ પ્લસ સાઇન છે એટલે પહેલાંની સાઇન પ્લસ એટલે 2 એઝ ઇટ ઇઝ. 2ની રો અને કોલમ કાઢી નાખો એટલે બાકી જે બચે એ ડિટર્મિનન્ટ લખવાનો છે -2 5 3 2. બીજાની સાઇન માઇનસ હોય -5, રાઈટ. એની રો અને કોલમ કાઢી નાખો, એની રો કોલમ કાઢી નાખો એટલે 5ની રો અને 5ની કોલમ કાઢો એટલે 3 5 1 -1 2. એન્ડ નેક્સ્ટ વન જે છે એ -3 પ્લસ -3, કારણ કે છેલ્લાની સાઇન તો પ્લસ હોય પણ આપણે -3 છે એટલે બેયને સાથે મૂકવા પડશે. એની રો અને એની કોલમ કાઢો એટલે મને જે બચે છે એ આ એ મેં ડિટર્મિનન્ટ લખી નાખો. ઓકે, હવે એનું એક્સપાન્શન છે એ તો કે 2 એની સાથે મલ્ટિપ્લિકેશનમાં -2 ઇન્ટુ 2 -5 ઇન્ટુ 3 -5 એઝ ઇટ ઇઝ અને 3 ઇન્ટુ 2 એન્ડ 5 ઇન્ટુ -1 પ્લસ માઇનસ અહીંયા માઇનસ થશે એટલે -3 3 ઇન્ટુ 3 એન્ડ -2 ઇન્ટુ -1. આનું મલ્ટિપ્લિકેશન 2 એઝ ઇટ ઇઝ, આનું -4, આનું 15, આનું -5 એઝ ઇટ ઇઝ, 3 ઇન્ટુ 2 6, -5 ઇન્ટુ -1 એટલે 5 થશે -5, રાઈટ. અને -5 પ્લસ 5 એટલે પ્લસ થશે. આ વસ્તુ ખાસ, આ માઇનસ તો આગળ છે જ પણ 5 ઇન્ટુ -1 એટલે -5 અને -5ની આગળ સાઇન તો હતી જ એટલે અહીંયા +5 થઈ ગયા. ઓકે, દેન -3 9 -2 -1 +2 એટલે એ અને આગળ માઇનસની સાઇન તો છે જ, 3 ટાઈમ્સ માઇનસ આવ્યા એટલે આન્સર માઇનસ આવશે -2. ઓકે, હવે અહીંયા એડિશન સબટ્રેક્શન અને મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે, બાકીનું તો તમને ઇઝી છે, આવડશે જ. ઓકે, એ વસ્તુ મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, એ તમે આમાંથી જોઈ શકો છો. ઓકે, સો -114 ઇઝ માય આન્સર.
મેઇન વસ્તુ અહીંયા સુધીનું એક્સપાન્શન જે છે એ તમને આવડવું જોઈએ, બાકી તો એડિશન સબટ્રેક્શન જ છે. ઓકે, તો એ વસ્તુ જે છે એ. નાવ નેક્સ્ટ આઈ હેવ ટેકન વન મોર એક્ઝામ્પલ 10, 4, 6, 12, 20, 50. ઓકે, તો એનું એક્સપાન્શન આપણે જોઈએ. રાઈટ, અગેઇન આ સેમ વસ્તુ પ્લસ માઇનસ પ્લસ ફર્સ્ટની સાઇન હશે, 10 એઝ ઇટ ઇઝ, 10ની રો અને કોલમ જે હું કાઢી નાખું એટલે અહીંયા વધશે 25, 50, 2, 3. ઓકે, -4 એઝ ઇટ ઇઝ, કારણ કે બીજાની સાઇન માઇનસ હશે, 4 એઝ ઇટ ઇઝ, 4ની રો અને કોલમ કાઢી નાખો એટલે આ બે બચે છે 12, 5, 53. ઓકે, એન્ડ પ્લસ 6, આ 6ની રો અને કોલમ કાઢો એટલે 12, 25 અને 5, 2. પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન 10 એઝ ઇટ ઇઝ. રાઈટ, અહીંયા જો મેં મલ્ટિપ્લિકેશનની તમે મલ્ટિપ્લિકેશન ન બતાવો અને ડાયરેક્ટ મલ્ટિપ્લાય કરવું હોય તો પણ ચાલે, જરૂરી નથી, પણ પેલું તમને સમજાય એટલા માટે મેં ત્યાં લખ્યું હતું. રાઈટ, 25 × 3 75, 50 -50 × 200, -4 એઝ ઇટ ઇઝ, 12 × 3 36 and 50 × 5 -25, પ્લસ 6, 12 × 2 24, -25 × 5 125. ઓકે, એડિશન પહેલાં મલ્ટિપ્લિકેશન એડિશન કરી નાખો, સબટ્રેક્શન કરી નાખો. 75 - 100 -25, 36 - 250 એટલે -214 and 24 - 125 -101. ઓલવેઝ બ્રેકેટનું સિમ્પ્લિફિકેશન પહેલાં કરવાનું, પછી એનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ઓકે, પછી મલ્ટિપ્લિકેશન બ્રેકેટ ઓપન કરી નાખો એટલે આ આન્સર આવશે, છેલ્લે આન્સર છે એ 0 આવે છે. Okay, so this one is the example for expansion examples that I have explained you. Okay, so next one, that is, this one is for your expansion practice purpose. Okay, આ expansion of determinant તમારે આ બધાને પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ સમ છે આ. ઓકે, આ પ્રેક્ટિસ સમ છે. ઓકે, અને બીજા સમ્સ જે છે એ હું બુકના ટેક્સ્ટબુકના એની સ્ક્રીનશોટ પાડી અને એ ડોક્યુમેન્ટ એઝ એ ડોક્યુમેન્ટ ફાઇલ ERPમાં અપલોડ કરવાની છું. ઓકે, સો આ ત્યાં સુધીમાં 3 સમ કરો અને ERPના સમ પણ તમને હું આપી દઈશ. ઓકે, ERPમાં ડોક ફાઇલ ટેક્સ્ટબુક્સના સમ. ઓકે, સો નેક્સ્ટ વન, એરિયા ઓફ ટ્રાયેંગલ. નાવ આપણે જે કવર કરવાનું છે એ એરિયા ઓફ ટ્રાયેંગલ, કે જે કાર્ટેશિયન પ્રોડક્ટમાં લાસ્ટ ટોપિક છે. એરિયા ઓફ ટ્રાયેંગલ, કોઈ એક પોઈન્ટ છે, 3 પોઈન્ટ છે, એ 3 પોઈન્ટને હું જોઈન્ટ કરું, એ 3 પોઈન્ટને હું જોઈન્ટ કરું ને એક ટ્રાયેંગલ બને. તો આ પોઈન્ટ જે છે એ x1, y1, આ પોઈન્ટ જે છે એ x2, y2, આ પોઈન્ટ જે છે એ x3, y3. ઓકે, તો આ 3 પોઈન્ટને જોઈન્ટ કરીને જે ટ્રાયેંગલ બને છે એનો મારે એરિયા ફાઇન્ડ કરવો છે. તો એ એરિયા ફાઇન્ડ કરવાની આ ફોર્મ્યુલા છે. મોડ્યુલસ ઓફ એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ 1/2 x1, x2, x3, y1, y2, y3 અને 1, 1, 1. ઓકે, જો તમે એવું પ્રૂવ કરી દો કે 3 પોઈન્ટ જે છે આનો એરિયા ઓફ ટ્રાયેંગલ જે છે એ, એટલે કે મોડ ઓફ એ ઇઝ ઇક્વલ 0 હોય, તો આ 3 પોઈન્ટ છે એક લાઇનમાં હોય એવું કહેવાય, એટલે કે કોલિનિયર જે છે એવું કહેવાય. આ 3 પોઈન્ટ એટલે આપણે કોલિનિયર પ્રૂવ કરવાનું હોય ત્યારે એરિયા ઓફ ટ્રાયેંગલ 0 બતાવી દઈએ તો પણ આપણે કોલિનિયર છે એવું પ્રૂવ કરી શકાય, એવું બતાવી શકાય. ઓકે, સો લેટ્સ ડુ ધ સમ્સ ફોર ધીસ વન. ઓકે, આના માટેના આપણે સમ્સ કરીએ. ઓકે, એક એક્ઝામ્પલ મેં લીધું છે. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ હુઝ વર્ટાઇસીસ આર a 2 - 1, 3 -3 -4 અને 0, 2. ઓકે, આ એ જે છે એ x1, y1, x2, y2 એન્ડ x3, y3. ઓકે, હવે x1 જે છે એ મારે પહેલાં લખવાનું છે. આપણું હમણાં જ ફોર્મ્યુલા જોઈ, મોડ ઓફ એ ઇઝ ઇક્વલ 1/2 ઇન્ટુ બે વર્ટિકલ લાઇનમાં ડિટર્મિનન્ટ x1, x2, x3, y1, y2, y3 એન્ડ 1, 1, 1. તો આપણે x1, x2, x3ની વેલ્યુ પહેલાં લખવાની છે. x1 is 2, x2 is -3 and x3 is 0, કારણ કે આ x1, x2, y1, y2, x2, xy2 અને x3, y3 છે. ઓકે, then y1 is -1, y2 is -4 and y3 is 2.
અને 1 1 1 તો એઝ ઇટ ઇઝ બધામાં જ છે. હવે આ એક ડિટર્મિનન્ટ બની ગયો છે. એ ડિટર્મિનન્ટને મારે એક્સપાન્ડ કરવાનું છે ને એની વેલ્યુ ફાઇન્ડ કરશું એટલે એ વેલ્યુ મને એરિયા ઓફ ટ્રાયેંગલ મળશે. આપણે હમણાં ડિટર્મિનન્ટ જોયું તો 1/2 તો એઝ ઇટ ઇઝ, અને 2 મારી પાસે એમનેમ છે. 2ની રો અને કોલમ હું કાઢી નાખું એટલે -4 2 1 1, માઇનસની સાઇન અને સેકન્ડ જે છે એ -3 છે, રાઈટ. એટલે -3ની રો અને કોલમ કાઢો એટલે -1 2 અને 1 1, ઓકે. દેન +0 અને એની રો અને કોલમ કાઢો એટલે -1 -4 અને 1 1, ઓકે. હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન 1/2 એઝ ઇટ ઇઝ, 2 એઝ ઇટ ઇઝ, દેન -4 × 2 2 × 1, minus minus plus 3 minus 1 into 1 and 2 into 1 plus 0 minus 1 into 1 and minus 4 into 1, okay. Multiplication કરો 1/2 as it is, 2 as it is, minus 4 into 1 એટલે -4, minus 2 plus 3 minus 1 minus 2, આ 0 આ જે છે -1 અને આનો આન્સર છે -4, ઓકે. હવે અહીંયા 0 મલ્ટિપ્લિકેશનમાં છે એટલે બધું 0 જ થઈ જશે. 1/2 એઝ ઇટ ઇઝ, અહીંયા 2 -4 -2 -6 +3 -1 -2 -3 અને આ 0. મલ્ટિપ્લિકેશન કરો 6 2 -12, 3 × 3 -9, 21/2 આન્સર. અહીંયા મોડ છે એટલે A ઇઝ ઇક્વલ 21/2 યુનિટ્સ એવો આન્સર આપણે મૂકવાનો, ઓકે. કારણ કે મોડ્યુલસની બહાર નીકળશે એટલે પોઝિટિવ થઈ જશે એટલે યુનિટ્સ એવો આન્સર મારે છેલ્લે મૂકવાનો, ઓકે. આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ વન, ઓકે. નાઉ ટેક વન મોર એક્ઝામ્પલ. ધીસ વન ઇઝ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ. એક વર્ટાઇસીસ આપણને આપી છે એ જે છે એ x1 y1 x2 y2 x3 y3. આ x1 છે, x1 y1, આ x2 y2 અને આ x3 y3, ઓકે. તો મોડ ઓફ A 1/2 એઝ ઇટ ઇઝ. પહેલાં જે છે એ x છે, x1 એ x છે, y1 છે -x1 અને x2 જે છે x3 છે એ x છે, y1 છે એ y-1, y2 z છે એન્ડ y3 જે છે એ y + z છે, ઓકે. દેન નેક્સ્ટ વન એક્સપાન્શન કરીએ ને 1 1 1 તો છે જ, ઓકે. તો એક્સપાન્શન કરીએ 1/2 એઝ ઇટ ઇઝ. આ x છે એની રો કોલમ કાઢો એટલે z y + z 1 1, પછી -x એની રો કોલમ કાઢો, આની રો કોલમ કાઢો એટલે y - z y + z 1 1, ઓકે. દેન x છે એની રો કોલમ કાઢો એટલે y - z z 1 1, ઓકે. દેન 1/2 x આનું મલ્ટિપ્લિકેશન z and -y + z into 1, minus plus x y - z into 1 and y + z into 1, plus x y - z into 1 and z into 1 sorry. Then 1/2 x z into 1 z અને minus y + z into 1 એટલે માઇનસનું બ્રેકેટ ઓપન કરો એટલે -y - z થઈ જશે અને x એઝ ઇટ ઇઝ y - z એન્ડ માઇનસ અગેન અહીંયા પણ એ માઇનસ મલ્ટિપ્લિકેશન થતાં y + z જ થશે અને એને બ્રેકેટ ઓપન કરશું એટલે -y - z થશે, ઓકે. દેન પ્લસ x એઝ ઇટ ઇઝ y - z, આ y - z અને માઇનસ આ z. હવે બ્રેકેટ ઓપન કરો. તમારી બુકમાં આ પોઝ કરીને તમે જાતે કરતા જજો, હું બોલું છું ને તમે પણ કરતા જજો તો જ તમને સમજાશે, નહીં તો નહીં સમજાય, ઓકે. હવે અહીંયા જે z જે છે એ કેન્સલ થઈ જશે, આ z અને આ z કેન્સલ થઈ જશે, અહીંયા આ y અને y કેન્સલ થઈ જશે, ઓકે. હવે મલ્ટીપ્લાય કરીએ તો કે x - y બચ્યા, અહીંયા આમાં શું બચ્યું તો કે +x અને -2z બચ્યા. આમાં શું બચ્યું તો કે x અને y માઇનસ આ બંનેનું એડિશન કરો એટલે -2z, ઓકે. હવે x × y -2z થઈ ગયા. હવે મલ્ટિપ્લિકેશન બ્રેકેટ ઓપન કરીએ એટલે આ થશે -xy
આનું મલ્ટિપ્લિકેશન -2xz પ્લસ xy અને -2xz. આ xz xy કેન્સલ થઈ જશે એટલે બચશે શું? -4xz. 4xzમાંથી 2 કેન્સલ થાય એટલે -4xz અપોન 2 એટલે આમાંથી 2 કેન્સલ એટલે 2 બચ્યા. આન્સર જે છે એ 2xz એટલે મોડમાંથી બહાર નીકળશે એટલે આન્સર જે છે એ 2xz થશે. ઓકે, આ એક્ઝામમાં પૂછાયેલો સમ છે. ઓકે, સો પ્રિપેર ફોર દેટ. ઓકે, એરિયા ઓફ ટ્રાયેંગલ માટે ડિટર્મિનન્ટ જ સોલ્વ કરવાનો છે એટલે મેં ડિટર્મિનન્ટની સાથે આ ટોપિક લીધો છે. ઓકે, નાવ નેક્સ્ટ વન મોર એક્ઝામ્પલ. ધ પોઈન્ટ એ 2 3/2 -3 7/2 પોઈન્ટ આપ્યા છે અને આ કોલિનિયર પોઈન્ટ છે, તો ફાઇન્ડ કે. હવે આપણે આગળ જ જોયું કે કોલિનિયર પોઈન્ટ માટે એરિયા ઓફ ટ્રાયેંગલ છે એ 0 હોય. ઓકે, તો આપણે પહેલાં પોઈન્ટ મૂકી દીધા, એના એરિયા ઓફ ટ્રાયેંગલ માટેના મૂક્યા 1/2. અહીંયા x1 x2 x3 એટલે આ x1 2 x2 -3 x3 k. y1 3/2 y2 -7/2 and y3 9/2 and 1 1 1. એરિયા ઓફ ટ્રાયેંગલ ફોર કોલિનિયર ઇઝ 0. રાઈટ, એટલે અહીંયા મેં 0 મૂકી દીધું. ઇઝ ઇક્વલ 1/2 2 બ્રેકેટ જે છે એ આ 0 છે. એરિયા ઓફ ટ્રાયેંગલ માટે કોલિનિયર માટે 0 હોય એટલે આ 0. ઓકે, 1/2 આ 2 છે એઝ ઇટ ઇઝ અને એનું એક્સપાન્શન ડિટર્મિનન્ટનું હવે તમને ડિટર્મિનન્ટનું એક્સપાન્શન કરતાં આવડી જ ગયું છે. -7/2 and 9/2 -3. રાઈટ, એની આની રો અને કોલમ એટલે 3/2 9/2 1 1. રાઈટ, અને બાકી જે છે એ કે એની રો અને એની કોલમ 3/2 -7/2 and 1 1. ઓકે, સેમ આપણે જે મલ્ટિપ્લિકેશન કરતા એમ જ કરવાનું છે, પણ અહીંયા 7/2 9/2 છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, 1/2 એઝ ઇટ ઇઝ, અહીંયા 2 એઝ ઇટ ઇઝ, -7/2 ઇન્ટુ 1 આ બેનું મલ્ટિપ્લિકેશન, આ બેનું મલ્ટિપ્લિકેશન 9/2 ઇન્ટુ 1 -+3 3/2 ઇન્ટુ 1 9/2 ઇન્ટુ 1 પ્લસ કે એઝ ઇટ ઇઝ 3/2 ઇન્ટુ 1 -7/2 ઇન્ટુ 1. ઓકે, મલ્ટિપ્લિકેશન કરો તો કે 7/2 ઇન્ટુ 1 એટલે 7/2 and 9/2 +3 3/2 -9/2 પ્લસ કે 3/2 પ્લસ 7/2 માઇનસ અહીંયા પ્લસ થઈ જશે એટલે 7/2. હવે 2 બધામાં 7/2 છે તો 1/2 છે એ કોમન નીકળી જશે. રાઈટ, એટલે અહીંયા 2 7 -9/2 અહીંયા 3 -9/2. કારણ કે કોમન કઈ રીતે તો કે એના માટે આ એક ફર્સ્ટનું કરીને બતાવું. 7/2 -9/2. રાઈટ, તો 7/2 -9/2 તો આમાંથી 2 તો LCM જ નીકળો. રાઈટ, તો દેટ ઇઝ ઇક્વલ ટુ 7 -9/2 થાય, જે મેં અહીંયા લખ્યું છે. ઓકે, -7 છે અહીંયા એટલે આ -7 આ -7/2. સેમ ફોર 3/2 -9/2 તો કે અહીંયા 3/2 -9/2 તો દેટ ઇઝ ઇક્વલ ટુ 3 -9/2. અહીંયા આવ્યું છે 3 -9/2. સેમ ફોર 3/2 7/2 તો 3 + 7/2. બધામાંથી 2 કોમન કાઢી લીધું એટલે અહીંયા 1/2 તો હતું જ, 2 હજુ કોમન કાઢ્યું એટલે 1/4 થઈ ગયું. ઓકે, હવે 7 - 9 એટલે 16 થઈ ગયા. -7 - 9 એટલે 16. 16 × 2 એટલે 32. ઓકે, 3 - 9 એટલે -6. -6 × 3 એટલે 18 એન્ડ 7 + 3 એટલે 10. 10 × k એટલે 10k. ઓકે, 1/4 આ બાજુ જશે એટલે આ 0 થઈ જશે. ઓકે, બાકી શું વધ્યું તો કે -34 -18 + 10k ઇઝ ઇક્વલ 0. હવે -32 અને 18 એટલે 50 થઈ ગયા. 50 આ સાઈડ ઇઝ ઇક્વલની પહેલી સાઈડ ગયા એટલે પ્લસ થઈ ગયા. ઇઝ ઇક્વલ 10k, k ઇઝ ઇક્વલ 5. આન્સર. ઓકે, સો લાઈક દેટ કોલિનિયર આપ્યું છે ને કે ફાઇન્ડ કરવાનું હોય તો પણ તમે ડિટર્મિનન્ટ સોલ્વ કરીને આખું સોલ્યુશન કરી શકો. ઓકે, so I think all of you are clear with this one. Okay,
ન સમજાય તો લેક્ચર આખો 2 થી 3 વખત સાંભળજો અને બધા સમ્સ છે સાથે સાથે કરતા જજો તો જ તમને સમજાશે, રાઈટ. અને ટ્રાય કરજો, આમાં આવડી જ જાય એવું છે. મેં ઘણા બધા સમ્સ સાથે કર્યા છે અને ઘણા બધા સમનું સોલ્યુશન પણ સાથે સાથે બતાવતી ગઈ છું. ઓકે, તો બી પ્રિપેર ફોર દેટ. ઓકે, હું સેટ થિયરી એરિયા ઓફ ટ્રાયંગલ માટેના સમ એનું પણ ડોક્યુમેન્ટ ફાઇલ ટેક્સ્ટ બુકની અને ડિટર્મિનન્ટના સોલ્યુશન માટેની પણ પેજ જે છે ડોક ફાઇલ PDF ફાઇલ એ બંને હું ERPમાં અપલોડ કરીશ. એમાંથી બાકીના સમ પ્રેક્ટિસ કરજો. ઓકે, સો ટીલ ધેટ થેન્ક યુ વેરી મચ એન્ડ બાય.